ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ. પ્રથમ દિવસે 3000થી વધુ મરચાની ભારીની આવક. પ્રથમ હરાજીમાં મરચાનો ભાવ 8 રૂપિયા 1000 બોલાયો. રૂટીન હરાજીમાં 3500 સુધીનો ભાવ બોલાયો. ગત વર્ષ કરતાં સારા ભાવ મળવાની ખેડૂતોને આશા. ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા અને મરચામાં હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે રાતથી મરચાની આવક શરૂ કરવામાં આવેલી હતી. અંદાજિત 3000 જેવી ભારીની આવક થયેલ છે. અને મુહૂર્તના ભાવ જોઈએ તો સારા માલમાં આજે મુહૂર્તના ભાવ 8000 નીકળેલ છે. સરેરાશ ભાવ સારા માલમાં 3200 થી 3500ના ભાવ છે. અને થોડુંક ડેમેજ અને ખરાબ માલના ભાવ જોઈએ તો એ 1200 થી 1500 રૂપિયા છે. ગયા વર્ષની સરખામણીએ 1200 રૂપિયા જેવું મરચાનો ભાવ થોડો ઊંચો છે. અને હજી સારા માલના ભાવ થશે અને આવતા દિવસોમાં હજી પણ આવક વધશે. મારું નામ વિપુલ વોરા, ગામ પોણાવા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની હરાજીનું મુહૂર્ત કર્યું હતું. તો ભારતભરમાં મરચા પ્રખ્યાત છે. તો મારા મરચાના આજે 8000 રૂપિયા બોલાણા અને બીજા જનરલ મરચા 3000થી લઈ અને 4000 સુધીના ભાવ છે. અને વેપારી છે તિલક ટ્રેડિંગ કંપની અને લેનાર છે બિલનાથ ટ્રેડિંગ કંપની જગદીશભાઈ. મારું નામ જગદીશ રૂપારેલિયા, બિલનાથ ટ્રેડિંગ કંપની, માર્કેટ યાર્ડ B54. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની લગભગ 3500 બોરીની આવક છે. જેમાં તિલક ટ્રેડિંગ કંપનીમાં 3 ભારી મરચા બોણીમાં મેં ખરીદ કરેલ છે 8000 અને 1 રૂપિયામાં. અને આ વખતે મરચામાં બગાડ ઘણો છે, એટલે ખેડૂતોને પૂરો ભાવ મળશે નહીં તો ખેડૂતોને નુકસાની જશે. એટલે આખું વર્ષ સારા ખેડૂતોને ભાવ મળે એવી હું આશા રાખું છું. અને જનરલ 8000ના ભાવ તો બોણીમાં મેં લીધું છે, પણ જનરલ ભાવ 2500 થી 3500ના છે. તો ખેડૂતોને ખૂબ સારો ભાવ મળે એવી અમે આશા રાખી છીએ.